પાટણ નગરપાલિકા જેનો વિવાદ પહોંચ્યો છે પોલીસ સ્ટેશન સુધી। ભાજપના સભ્યોએ ચીફ ઓફિસર ટીડીઓ સામે પોલીસમાં અરજી કરી। ચીફ ઓફિસર ટીડીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધવા એ ડિવિઝન પોલીસમાં અરજી આપવામાં આવી છે। નવા બસ સ્ટેશનમાં ખોટી રીતે બીયુ પરમિશન આપી અને ગેરરીતિ આચરી હોવાનો આરોપ નગરપાલિકાના ભાજપના ઉપપ્રમુખ, ચેરમેન, દંડક સદસ્યોએ પોલીસમાં આ અંગે અરજી આપી છે। ચીફ ઓફિસરે બીયુ પરમિશન આપી અને મોટી મીઠાઈ ખાધી હોવાનો ભાજપના સભ્યોએ આરોપ લગાવ્યો છે। જો ન્યાય નહીં મળે તો નવા બસ સ્ટેશન ખાતે ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી પણ આપી। નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકર જ્યારથી અહીં આવ્યા છે ત્યારથી વિવાદોમાં ઘેરાયેલા છે, ખોટું કરવા ટેવાયેલા છે। પાટણનું જે નવીન બસ સ્ટેશન બની રહ્યું છે એ ચાલુ થાય એમાં એમને કોઈ રસ નથી। ફક્ત અને ફક્ત બસ સ્ટેશનની આગળ જે શોપિંગ સેન્ટર બની રહ્યું છે એ ઝડપથી ચાલુ થાય અને ઝડપથી ચાલુ થાય તો જ એમને મોટી મીઠાઈ મળે એવું છે। એના માટે એ આ કામ કરી રહ્યા છે। અગાઉ પણ અમે રજૂઆત કરી હતી કે જે પ્રમાણે બિલ્ડિંગ ચાલુ હોવા છતાં પણ એમને બીયુ પરમિશન આપી દીધું હતું। અમે રજૂઆત કર્યા પછી એમને બીયુ પરમિશન રદ કરી, પણ એ પણ પદ્ધતિ ખોટી હતી। એટલે ફક્ત ને ફક્ત પ્રજાને અને સરકારને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યો છે અને આજે અમે એમના વિરુદ્ધમાં આજે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે। આજે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર સોળ સપાટા માટે જાણીતા છે। 16 સપાટો કરો, ફોટા પડાવો અને એમને જે આજે બસ સ્ટેન્ડ આગળ જે શોપિંગ સેન્ટર બની છે એનું જે બીયુ ખોટું તદ્દન ખોટું આપ્યું છે। જોરથી બોલવું અને જુઠ્ઠું બોલવું એ એમનું કામ છે। એટલે મિત્રો, અરજદારે આમાં 16/9/2025ના દિવસે એમને અરજી કરી હતી બીયુ માટેની, તો એ જ દિવસે એમને આપણા ચીફ ઓફિસર હિરલબેન ઠાકર એ જ દિવસે તપાસ કરી, 12:57 એમને તપાસ કરી અને એ જ તપાસ કરી અને 19 તારીખે એમને બીયુ આપી દીધું। મિત્રો, તે વિચાર કરો, એને એમને તપાસ કરી છે એમને, તે છતાંય એ હમણાં એમને પત્ર લખ્યો અને એમાં એમણે કીધું કે ભાઈ તમે સેફ્ટીના સાધનો એના કોઈને નુકસાન ના થાય એવા સેફ્ટીના સાધનો કરજો। હા ના, પણ એમને જાતે તપાસ કરી છે અને પછી એમને એ બીયુ પણ મેં કેન્સલ કર્યું છે, એવી નોટિસ પણ બિલ્ડરના લી છે। એટલે આ કેટલું વ્યાજબી છે મિત્રો। આમાં મોટો ભ્રષ્ટાચાર થયો છે। આમાં ઊંડી તપાસ કરવામાં આવે તો ખરેખર આ બસ સ્ટેન્ડવાળું જે શોપિંગ સેન્ટર છે, અમે બસ સ્ટેન્ડના વિરોધીથી બસ સ્ટેન્ડ તો ઝડપી ચાલુ થાય અને વેપારીઓ જે દુઃખી છે એ એમનું દુઃખ દૂર થાય, એના માટે અમે આજે પ્રયત્નો કરી રહ્યા છીએ। મનોજભાઈએ જ્યારે કીધું કે અમે ભૂખ હડતાળ પર ઉતરીશું, અમે ત્યાં આમરણ ઉપવાસ ઉતરીશું અને બસ સ્ટેન્ડને ચાલુ કરાવીશું, મિત્રો અમે બધાની સાથે છીએ। બસ સ્ટેન્ડ બનાવવામાં રસ છે અમને, પણ આ શોપિંગ સેન્ટરમાં જે માલ ખાઈ ગયા છે આપણા ચીફ ઓફિસર, મોટો માલ ખાઈ ગયા છે, તો એમના ઉપર કાયદેસર પગલાં લેવા જોઈએ અને મુખ્યમંત્રી સુધી પણ અમે આજ જવાના છીએ।